નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ડોક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબની ખાનદાની વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, આ વાર્તા એક ડોક્ટર અને એક પેશન્ટના પિતાની ખાનદાનીની અદ્ભુત કહાની છે. દુનિયાના તમામ ડોક્ટરો જો કદાચ ડોક્ટર વીજળીવાળા જેવા બની જાય તો હું માનું છું કે આ દુનિયામાં ફરી એકવાર રામ રાજ્યની સ્થાપના થાય. દોસ્તો, ખૂબ જ અદ્ભુત હૃદયસ્પર્શી વાર્તા છે. તમને ખૂબ મજા આવશે. તો ચાલો દોસ્તો, વાર્તાની મોજ માણીએ. હલો, વીજળીવાળા સાહેબ બોલે છે? ફોન પર કોઈનો ગભરાટ ભર્યો અવાજ સંભળાયો. સવારના 7:30 વાગ્યા હતા. ફોન કરનાર માણસ ખરેખર ખૂબ જ ચિંતામાં હોય એવું લાગતું હતું. ફોન જાફરાબાદથી હતો. હા, હું ડોક્ટર વીજળીવાળા બોલું છું. બોલો, શું કામ છે? મેં કહ્યું, સાહેબ, મારો મોટો દીકરો લલિત સવારથી એના બંને પગ દુખવાની ફરિયાદ કરે છે. શું કરવું? મને ખૂબ ગભરાટ થાય છે. જાફરાબાદથી હું શ્યામજીભાઈ બોલું છું. સામેથી અવાજ આવ્યો. શ્યામજીભાઈ મારા ખૂબ જૂના દર્દી. હમણાં જેના અંગે એમણે વાત કરી એ લલિતથી નાનો એમનો એક દીકરાને હૃદયની બીમારી હતી. એ વખતે અમદાવાદ સિવિલમાં એનું ઓપરેશન કરાવેલું, પરંતુ કમનસીબે ઓપરેશન પછી થોડાક વખતમાં એ દીકરો અચાનક જ ગુજરી ગયેલો. લલિત સૌથી મોટો 11 વર્ષનો. એને એ જ અરસામાં કંઈક થાય તો સ્વાભાવિક છે કે શ્યામજીભાઈને ચિંતા થાય જ. પણ આ ઉંમરના બાળકો આખો દિવસ દોડાદોડી કરતા હોય છે. રમતા હોય, સાયકલ ફેરવતા હોય, એટલે એમના પગ દુખવાની ફરિયાદ ઘણીવાર રહેતી હોય છે. મને ચિંતા એ વાતની થઈ રહી હતી કે આવા મોટા ભાગના દુખાવા વધારે રાત્રે જ થતા હોય છે. સવારમાં ઉઠતા વેત આ ફરિયાદ રોગ સૂચવતી હતી. છતાં એમને શાંતિ થાય અને કોઈક નિષ્ણાતનો અભિપ્રાય મળી જાય એ આશયથી મેં કહ્યું કે શ્યામજીભાઈ, તમે ચિંતા ન કરો. તમારા દીકરાને કોઈ લોકલ ડોક્ટરને બતાવી દો. લગભગ તો પગના સ્નાયુનો દુખાવો હોઈ શકે. બાળકો આખો દિવસ દોડાદોડી કરતા હોય છે એટલે આવું થતું હોય છે. કદાચ સામાન્ય દવાથી જ સારું થઈ જશે. તેમ છતાં વધારે તકલીફ દેખાય તો ભાવનગર લેતા આવજો. એમને આટલું સમજાવીને મેં ફોન મૂક્યો. મોટે ભાગે તો આવા બાળકો સાદી દવાથી જ સારા થઈ જતા હોય છે. પણ શ્યામજીભાઈ આટલા બધા ગભરાયેલા શું કામ લાગતા હતા એ મને નહોતું સમજાતું. મેં ફોન મૂક્યો, છતાં વારંવાર આ વાત મારા મગજમાં ઘુમરાયા કરતી હતી. આ 25 વર્ષના અનુભવ પરથી મને બરાબર સમજાઈ ગયું છે કે દરેક માતા પિતાને કુદરતે એક છઠ્ઠી ઇન્દ્રિય આપેલી હોય છે. પોતાના બાળકને આજે કંઈક વધારે પડતું છે એની સમજ એ લોકોને આપોઆપ પડી જતી હોય છે. શ્યામજીભાઈના અવાજમાં પણ એ પ્રકારની દહેશત સ્પષ્ટ જણાઈ આવતી હતી. એમનો અવાજ જ કહેતો હતો કે નક્કી લલિતને થઈ રહેલો પગનો દુખાવો સાદો તો નથી જ. આ બધા વિચારોમાં અટવાતો હું હજુ તો ચા પૂરી કરું એ પહેલા જ શ્યામજીભાઈનો ફરીથી ફોન આવ્યો. સાહેબ, લલિત ઊભો થવા ગયો પણ ન થઈ શક્યો. મને લાગે છે કે એના પગમાં કંઈક વધારે તકલીફ ઊભી થઈ લાગે છે. હું એને લઈને ત્યાં આવવા નીકળું છું. બસ એટલું કહીને એમને ફોન મૂકી દીધો. મને હવે બરાબર સમજાઈ ગયું કે શ્યામજીભાઈના અવાજમાં આટલી દહેશત ફોન વખતે શું કામ હતી. એમને ખ્યાલ આવી જ ગયો હતો કે લલિતનો રોગ સાદો નહોતો જ. એટલે જ એમના અવાજમાં એક ધ્રાસકો ભરેલો હતો. એમની વાત પરથી મને ખાતરી થઈ ગઈ હતી કે લલિત કોઈ વધારે મોટી તકલીફમાં સપડાયો છે. હું લલિતના નિદાન અંગે વિચારવા લાગ્યો. એ છોકરાના લક્ષણો પરથી એને ગુલેનબારી નામનો ભયંકર રોગ થયો હોવાની સંભાવના હતી. એ રોગમાં અમુક વાયરસના ચેપ પછી ચેતાતંત્ર ઉપર ખૂબ જ વિપરીત અસર થતી હોય છે. ચેતાઓની ઉપર આવેલું સફેદ પડ ઉખડી જવાના કારણે ધીમે ધીમે આખા શરીરને લકવો, પેરાલિસિસ થઈ જાય છે. જો મગજ આ રોગની ઝપટમાં આવી જાય તો પછી દર્દીની જિંદગી પણ જોખમમાં મુકાઈ જાય છે. આ રોગ સામે એક ખૂબ જ અસરકારક એવી IVIG નામની દવા ઉપલબ્ધ છે. પણ કઠણાઈ એ છે કે એ ખૂબ મોંઘી મળે છે. એક ઇન્જેક્શનનો ભાવ લગભગ 8,000 રૂપિયાથી વધારે થાય છે. લલિતને જો એ જ રોગ થયો હોય તો એની ઉંમર પ્રમાણે એને લગભગ 40,000 રૂપિયાથી વધારે ખર્ચો ફક્ત ઇન્જેક્શનોનો થઈ શકે.
શ્યામજીભાઈની આર્થિક પરિસ્થિતિ આ બોજ ખમી શકશે કે કેમ તે અંગે વિચારતો હું તૈયાર થઈને 8:30 વાગે હોસ્પિટલ પહોંચ્યો. દાખલ થયેલા દર્દીઓને જોવા હું રામ નર્સિંગ હોમ નામના નર્સિંગ હોમમાં ગયો. નર્સિંગ હોમમાં દાખલ થયેલા દર્દીઓનો રાઉન્ડ મેં પૂરો કર્યો એટલી જ વારમાં શ્યામજીભાઈ ટેક્સી કરીને ભાવનગર પહોંચી ગયા. લલિતને તેડીને ટેક્સીમાંથી ઉતારવો પડ્યો. એને તેડીને નર્સિંગ હોમના પગાતિયા ચડાવતી વેરાએ એના લબડતા પગ જોઈને જ મને મારી શંકા વાસ્તવિકતાનું સ્વરૂપ લેતી હોય એવું લાગ્યું. મેં એને ટેબલ પર સુવાડ્યો. એને તપાસ્યા પછી તો મારા નિદાનમાં શંકાને કોઈ જ સ્થાન નહોતું. લલિતને ગુલેનબારી થયો હતો. એના બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. બંને પગને પેરાલિસિસ થઈ ગયો હતો. લલિતને તપાસીને હું શ્યામજીભાઈ સામે ફર્યો. આવી વાત છોકરાના બાપને કઈ રીતે કહેવી એની અવઢન થઈ આવી. તેમ છતાં વાત કર્યા વિના છૂટકો પણ નહોતો. મેં કહ્યું, શ્યામજીભાઈ, લલિતને એક એવો રોગ થયો છે કે જેમાં એના આખા શરીરમાં પેરાલિસિસ થઈ શકે. અત્યારે જે અશક્તિ અને પેરાલિસિસ ફક્ત પગમાં જે દેખાય છે એ ધીમે ધીમે આગળ વધશે. આ રોગની સારવાર માટે અને પેરાલિસિસને આગળ વધતો અટકાવવા માટે ખાસ પ્રકારના ઇન્જેક્શન આપવા પડશે અને એ ઇન્જેક્શન ખૂબ મોંઘા આવે છે. કેટલાક મોંઘા સાહેબ? શ્યામજીભાઈએ પૂછ્યું. આપણે અત્યારે જ લગભગ 40,000 રૂપિયાના ઇન્જેક્શન જોઈશે. વ્યવસ્થા થઈ શકશે? મેં સાશંક પૂછ્યું. સાહેબ, હું તો 8,500 રૂપિયા લઈને નીકળ્યો છું. અત્યારે તો હું પહોંચી શકું તેમ નથી. થોડોક સમય મરી જાય તો ઉછીના પાછીના પણ કરી શકાય કે કંઈક વ્યવસ્થા કરી શકાય. બાકી અત્યારે તો તમે જે કરો તે, શ્યામજીભાઈ બોલ્યા. અમે વિચારમાં પડી ગયા. અમારી પાસે વધારે સમય તો હતો જ નહીં, કારણ કે આ રોગમાં 72 કલાક સુધી પેરાલિસિસ ઝડપભેર વધતો જાય એવી પૂરી શક્યતા હતી. શ્યામજીભાઈ પાસે જેટલા પૈસા હતા એમાંથી ફક્ત એક જ ઇન્જેક્શન ખરીદી શકાય તેમ હતું, પરંતુ અમારે તો એવા 5 ઇન્જેક્શનની જરૂર હતી. સાહેબ, શું કરશું? મારા લલિતને સારું થઈ જશે? શ્યામજીભાઈએ ધ્રાસકાવાળા અવાજે સવાલ કર્યો. પોતાનો દીકરો વધારે પડતો સિરિયસ છે એની એમને ખાતરી થઈ આવી હતી. નબળા એધાણ જોઈ ગયેલા માણસના ચહેરા પર જે ભાવ આવે એ બધા જ એમના મોં પર છવાઈ ગયા હતા. મેં એમની સામે જોયું. લલિત સારો થઈ જશે એવું કહ્યું પણ ખરું, પરંતુ કઈ રીતે એ તો મને પણ ખબર નહોતી. પરંતુ ભવિષ્યની ચિંતા ઉપરવાળા પર છોડીને મેં લલિતને દાખલ કરી દીધો. મુખ્ય ઇન્જેક્શન સિવાયની બાકીની સારવાર શરૂ કરાવી, પરંતુ મારા મનને શાંતિ નહોતી થતી. મેં મારા મિત્રોને ફોન કર્યો. મારા 2 દરિયાદિલ મિત્રો શ્રી મનીષભાઈ રાયમગીયા તથા શ્રી સંદીપભાઈ સોપારિયા કોઈ વિગત પણ પૂછ્યા વિના 10,000 રૂપિયા આપી ગયા. બાકીના 10,000 મેં મારા ખિસ્સામાંથી નાખ્યા. આદિત્ય મેડિકલ સ્ટોર વાળા શ્રી હિતેશભાઈએ IVIG બનાવતી કંપનીના રિપ્રેઝેન્ટેટિવ સાથે વાત કરીને અમને ઇન્જેક્શનની કિંમતમાં ખૂબ ફાયદો કરાવી દીધો. બધાના સહિયારા પ્રયત્નોને કારણે બરાબર 11:30 વાગે અમે લલિતને IVIG નું પહેલું ઇન્જેક્શન નસમાં આપવાનું શરૂ કર્યું. એ 2-3 જ કલાકમાં એના બંને હાથમાં પેરાલિસિસની શરૂઆત થઈ ચૂકી હતી. એ પછી થોડા કલાકો અમે ફડકા સાથે વિતાવ્યા. અમને બીક હતી કે કદાચ દવાની અસર શરૂ થાય પહેલા રોગ શ્વાસના કેન્દ્રો સુધી પહોંચી જશે તો લલિતને બચાવવો મુશ્કેલ થઈ પડશે, પરંતુ એવું ન બન્યું. 2 દિવસે ઇન્જેક્શનનો કોર્સ પૂરો થયો ત્યાં સુધીમાં રોગે પણ આગળ વધવાનું બંધ કરી દીધું હતું. 4થા દિવસ પછી તો એનો એક પગ પણ ધીમે ધીમે હલવા માંડ્યો. અમારા બધાના આનંદનો પાર ન રહ્યો. 7મા દિવસે લલિતે થોડા ડગલા પણ માંડ્યા. 8મા દિવસે અમે એને રજા આપવાનું નક્કી કર્યું. મારે તો કાંઈ ચાર્જ લેવાનો નહોતો. આમે ચમત્કારી રીતે બચ્યા હોય એવા સિરિયસ દર્દીઓનો હું ક્યારેય ચાર્જ નથી લેતો. મને હંમેશા એવું લાગ્યું છે કે એ લોકો મારા જ્ઞાન કરતાં પણ વધારે કોઈ અગમ્ય શક્તિની મદદથી બચી જતા હોય છે, અને એટલે એ પૈસા લેવાનો અધિકાર મને નથી. રામ નર્સિંગ હોમ વાળા ડોક્ટર રાણીંગા સાહેબે પણ ઘણી રાહત કરી આપી, અને સૌના સહિયારા પ્રયત્નો તેમજ સમયસર દવાઓ મળી જવાથી મોતને પણ હરાવીને પાછો આવેલો લલિત એના બાપુજીના ટેકે ટેકે હોસ્પિટલમાંથી ઘરે જવા નીકળ્યો
ત્યારે અમારા સૌના મનમાં પણ હરખની હેલી ચડી આવી હતી. એને રજા આપીને હું નર્સિંગ હોમમાંથી બહાર આવ્યો. મારી ગાડીમાં બેઠો. હું ગાડી સ્ટાર્ટ કરું એ પહેલા લલિતને રોડના સામા કાંઠે ઊભો રાખીને શ્યામજીભાઈ મારી પાસે આવ્યા. જોડે એમના ભાઈ હતા. બે હાથ જોડીને બોલ્યા, સાહેબ, મારો લલિત સાજો થઈ ગયો. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો પડે. તમે જો મદદ એ આગળ ન બોલી શક્યા. મેં એમના હાથ પકડી લીધા. આગળ બોલવાની ના પાડી. પણ એ વખતે હું પણ કાંઈ બોલી શકું એવી હાલતમાં હતો જ નહીં. મેં ફક્ત આકાશ સામે આંગળી ઊંચી કરી. પછી થોડાક સ્વસ્થ થઈને કહ્યું, શ્યામજીભાઈ, બધું કરનાર તો ત્યાં ઉપર બેઠો છે. આપણે તો બસ મહેનત કરવાના અધિકારી. એનો પાડ માનો કે આપણી મહેનત કામ આવી. થોડી વાર પછી શ્યામજીભાઈ પણ સ્વસ્થ થયા. એમને કહ્યું, સાહેબ, હું બને તેટલો જલ્દી તમારા પૈસાની વ્યવસ્થા કરીને તમને પાછા આપી જઈશ. ચાલો ત્યારે અમે નીકળીએ. એમની આંખો ભીની થઈ ગઈ. નહીં શ્યામજીભાઈ, હું બોલ્યો, તમારે એ પૈસા મને પાછા નથી આપવાના. એ તો અમારા બધા તરફથી લલિતને અમે આપેલી ભેટ ગણવાની છે. એટલે એ પૈસાની હવે ચિંતા નથી કરવાની. એ તો તમે ભૂલી જ જજો. નહીં સાહેબ, એ તો મારે દૂધે ધોઈને આપવાના હોય. એમને કહ્યું, એ ન આપીએ તો નગુણા કહેવાઈએ. એટલે એ તો હું આપી જ જઈશ. ના શ્યામજીભાઈ, જરાય નહીં. ઘસીને ના પાડી. તમારે એ પૈસા પાછા આપવાના જ નથી અને ખોટો ધક્કો પણ નથી ખાવાનો. બસ એ વાત જ ભૂલી જજો અને ઈશ્વરનો આભાર માનજો. ચાલો આવજો ત્યારે. એમને પૈસા પાછા આપવાની સ્પષ્ટ ના પાડી. એ લોકો સામે હાથ હલાવી હું ઘર આવવા નીકળ્યો. શ્યામજીભાઈએ પણ વધારે કાંઈ દલીલ ન કરી. બીજાના હાથમાં લબડતી લાશની જેમ ઊંચકાઈને આવેલો લલિત હળવે હળવે પોતાની જાતે રિક્ષામાં બેઠો. એ સુભગ દ્રશ્ય મમળાવતા મેં કાર મારા ઘર તરફ લીધી. 1 મહિના પછી શ્યામજીભાઈ લલિતને બતાવવા આવ્યા. મારી ઓપીડી પૂરી થઈ ત્યાં સુધી બહાર બેઠા. મેં સૌથી છેલ્લે લલિતને તપાસ્યો. હવે ખાસ્સો સારો થઈ ગયો હતો. કોઈ પણ જાતના ટેકા વિના ચાલી શકતો હતો. 11 વર્ષનો એ દીકરો ખૂબ જ મીઠું મીઠું હસતો હતો. મેં થોડીક જરૂરી દવાઓ લખીને એમને રવાના કર્યા. એ લોકો ગયા પછી મારું એ દિવસનું કામ પતાવીને લગભગ 1 કલાક પછી હું બહાર નીકળ્યો. જોયું તો વેઇટિંગ રૂમમાં શ્યામજીભાઈ અને લલિત હજુ બેઠા હતા. કેમ શ્યામજીભાઈ હજુ ગયા નથી? હવે તો જાફરાબાદની બસ પણ જતી રહી હશે, મેં પૂછ્યું. શ્યામજીભાઈ ઊભા થઈને મારી પાસે આવ્યા. પછી ધીમેથી બોલ્યા, સાહેબ, મારી પાસે થોડાક રૂપિયાની ફળ થઈ છે એટલે આપવા આવ્યો છું. કેમ? આપણે તો વાત થઈ હતી કે તમારે એ પૈસા પાછા નથી આપવાના, તો પછી શું કામ લાવ્યા છો? અને આટલા બધા પૈસાની આટલા ટૂંકા ગાળામાં સગવડ કઈ રીતે કરી? ક્યાંક વ્યાજે તો નથી લીધા ને? મેં પૂછ્યું. કોઈ વ્યાજે પૈસા લઈને આવે એ હું ક્યારેય સહન કરી શકતો નથી. વ્યાજના ચક્કરનું વરવું સ્વરૂપ મેં મારી વીતેલી જિંદગીમાં નજરે જોયું છે. એટલે વ્યાજ શબ્દ તો મારા માટે એક બિહામણા સપનાનો પર્યાય બની ચૂક્યો છે. ના સાહેબ, પૂરા પૈસા નથી લાવ્યો અને વ્યાજે નથી લાવ્યો. ખાલી 3000 રૂપિયાની ફળ થઈ છે. આ મહિને એટલું કામ થયું છે એટલે એટલા જ લાવ્યો છું, શ્યામજીભાઈ બોલ્યા. હું છક થઈ ગયો. કરોડો રૂપિયા પાસે હોવા છતાં ફક્ત થોડા લાખની લોન ન ચૂકવતા કહેવાતા શ્રીમંતોના મોં પર આ માણસનો જવાબ એક લપડાક સમાન હતો. રાત દિવસ કટકીનો કારોબાર ચલાવતા હોવા છતાં કામવાળા કે નોકરને પગારથી વંચિત રાખતા અને પૈસાદાર હોવાનો દેખાવ કરતા લુચ્ચાઓ કરતા મને આ સાવ સાદો માણસ વેત ઊંચો લાગતો હતો. એ પછી ઘણી રકજક થઈ. મેં ખૂબ ના પાડી. પણ શ્યામજીભાઈ તો જાણે કે સાહેબને પૈસા આપ્યા વિના જાફરાબાદનું પાણી ન પીવાના સોગન લઈને નીકળ્યા હોય એમ કાંઈ જ સાંભળવા તૈયાર નહોતા. માણસો માગવા છતાં પૈસા નથી આપતા. જ્યારે અહીંયા હું સતત ના પાડતો હતો તેમ છતાં જાણે પોતાની ધૂનમાં બીજું કાંઈ સાંભળવું જ ન હોય એમ શ્યામજીભાઈ આગ્રહ છોડતા જ નહોતા. વારંવાર કહેતા હતા કે સાહેબ, બાકીની રકમ પણ હું કટકે કટકે આપી દઈશ. હું ગરગરો થઈ ગયો. મેં એમનો હાથ પકડીને કહ્યું, બસ શ્યામજીભાઈ, બસ. તમે આટલું કહ્યું એમાં બધું જ આવી ગયું. હવે તમારે કાંઈ જ આપવાનું રહેતું નથી.
અને એના માટે હવે ક્યારેય ધક્કો પણ ખાવાનો નથી. અને બાકી રહી વાત આ 3000 રૂપિયાની, તો આ 3000 રૂપિયા પણ અમારા તરફથી લલિતને ભેટ ગણી લેજો. અને હવે પછી એ ભૂલી જજો કે અમે તમને મદદ કરી હતી. અરે ભલા માણસ, અહીંયા કોણ કોને મદદ કરે છે એ આપણને કોઈ દિવસ ખબર જ નથી પડતી. એટલે હવે એ બધો હિસાબ આજે પૂરો થયેલો ગણજો. એટલું કહીને મેં માંડ એમને પાછા મોકલ્યા. શ્યામજીભાઈ અને લલિત ગયા. હું ઘડીક ત્યાં જ ઊભો રહી ગયો. મારા મનમાં થતું હતું કે ખરેખર શ્યામજીભાઈ જેવા માણસોના કારણે જ આ દેશ મહાન બન્યો હશે, અને આવા લોકોને કારણે જ આ દુનિયા ટકી રહી હશે. બાકી તો એ ક્યારની રસાતાર થઈ ગઈ હોત. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? છે ને ખરેખર અદ્ભુત હૃદયસ્પર્શી વાર્તા. દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.